સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સ્વામીઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ દ્વારા વારંવાર સાધુઓને ચેતવણી પણ આપવામાં આવી રહી છે કે માપમાં રહો, પણ ભૂતકાળના અનેક સ્ટેટમેન્ટ હાલ વાયરલ થઈ રહ્યા છે। હાલમાં જ એક વિડીયો સામે આવ્યો કુંડલ ગામના જ્ઞાનજીવન સ્વામીનો, જેમાં તેમણે બફાટ કરતા કહ્યું કે સ્વામિનારાયણ ભગવાને ગણેશજીને વિઘ્ન હરવાનું કામ સોંપ્યું, એટલે ગણેશજીને સ્વામિનારાયણના સેવક બતાવ્યા। શા માટે ભગવાનનું અપમાન? એક ધર્મ ઊંચો અને બીજા નીચા આ શીખવાડે છે, અને હદ ત્યાં થાય કે ઇતિહાસ સાથે ચેડા શા માટે થઈ રહ્યા છે? શું અમુક સ્વામીઓનું કામ એ સમાજને ગેરમાર્ગે દોરવાનું છે? હાલમાં જ નિત્ય સ્વરૂપ દાસજીએ પહેલા સૃષ્ટિના રચયિતા બ્રહ્માનું અપમાન કર્યું, પછી માફી માંગી। ધર્મો રક્ષતી રક્ષિત આપણે શીખતા આવ્યા છીએ, તો ધર્મના નામે ઝઘડાઓ શા માટે? જલારામ બાપા, કાળ ભૈરવ, મહાભારતનું અપમાન, ભગવાન દ્વારકાધીશનું અપમાન, બ્રહ્મા વિષ્ણુ મહેશનું અપમાન, એક પણ ભગવાન બાકી નથી રાખ્યા। શા માટે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરાઈ રહ્યું છે? સ્વામીઓ મર્યાદા ચૂકી રહ્યા છે કે જાણી જોઈને થઈ રહ્યું છે? તમારો શું મત છે? કમેન્ટ સેક્શનમાં જણાવો।